મહાલના ગોકુળપુરામાં પૂર્વ સરપંચની હત્યાને લઈને લોકો ઉશ્કેરાયા છે. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. દિનેશ બારિયાના હત્યા કેસમાં લોકોએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. પશુ નહીં ચરાવવાને લઈને બોલાચાલી થઈ હતી. મહત્વના સમાચાર પંચમહાલથી. પંચમહાલના ગોકુળપુરામાં પૂર્વ સરપંચની હત્યાને લઈને લોકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે. સંવાદદાતા વિવેક જોડાયા છે ફોનલાઈન પર. વિવેક, જણાવશો કે ઉશ્કેરાયેલા આ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. શું વધારે અપડેટ્સ મળી રહ્યા છે હાલમાં? જી, વાત કરીએ તો ગોકળપુરા ગામે જે ડેપ્યુટી સરપંચની હત્યા થઈ હતી એ મામલે હાલ પોલીસે ડેડ બોડી આવતાની સાથે સમજાવટના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ કેટલાક ઇસમો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે જ પોલીસે બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી ને તેમાં પથ્થરમારો થતા 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ લોકો સામે ટોળું વિખેરવા માટે પોલીસે 30 ઉપરાંત જેટલા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલ જોઈએ તો ડીવાયએસપી, એસપી, પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. હાલ જે તોફાની તત્વો તત્વોને પકડવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક પોલીસો જે ગાડીઓ સાથે રાઉન્ડ અપ કરી રહ્યા છે, કયા કયા લોકો હતા તેમની ઓળખ કરી તેમની સાથે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ કરશે. જી બિલકુલ વિવેક, આભાર. દિનેશ બારિયાના હત્યા કેસમાં લોકોએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે. સરપંચની હત્યાના મામલે આજે સવારે ડેડ બોડી ઘરે લાવતાની સાથે જ તેને સ્થાનિક લોકોએ ઘેરાવો કર્યો હતો. ઘેરાવતાની સાથે જ જે સ્થાનિક લોકોએ પોલીસની ઉપર પથ્થરમારો કરતા પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. હાલ જોઈએ છીએ તો પોલીસે સામાન્ય લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતો. તે તરફ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ સંદર્ભને લઈને જે પથ્થરમારો થતો હતો તે દરમિયાન 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈને બંને પોલીસ કર્મીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ જોવા જઈએ તો જે ગામ છે ગોકળપુરા ગામ છે તેના મુખ્ય હાઈવે પર 2 રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા હતા, જેઓ કે પોલીસે તેને ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. હાલ જે તત્વો છે એને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસે રાઉન્ડ ધ ક્લોક તેને પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ.